મૃત્યુ પામેલા સ્વજનનો આત્મા લેવા પરિવાર સિવિલ હોસ્પિટલે પહોંચી ગયો. જ્યારે તાંત્રિકને પૂછ્યું કે આત્મા લઈ લીધો તો જો શું કહ્યું. તમે મહારાજ છો? બળવા છે. એટલે તમે શું કરવા આવ્યા હતા? જીવ લેવા આવ્યા હતા. અચ્છા, તો લઈ લીધો. આજના આધુનિક યુગમાં અંધશ્રદ્ધા નાબૂદીના છડે ચોક ધજાગરા ઉડાવતી આ ઘટના છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાંથી સામે આવી, જ્યાં 3 દિવસ પહેલા બીમારીમાં મૃત્યુ પામેલા વ્યક્તિનો આત્મા લેવા પરિવારજનો હોસ્પિટલમાં આવ્યા, અને એ પણ તાંત્રિક લઈને. પરિવારજનો છોટાઉદેપુરના ખોડીવલી ગામના રહેવાસી છે, જે આજે મૃતકનો સૂતક હોવાથી વિધિ કરી આત્મા લેવા હોસ્પિટલે પહોંચ્યા હતા. આટલું જ નહીં, જે વિધિ કરનારો કે જેને બળવો કહેવાય છે, એણે મૃતકનો આત્મા લઈ લીધાનો દાવો પણ કર્યો. સાહેબ છે ને, અમારા કાકા દાખલ હતા, તે ઓફ થઈ ગયા. તેને 3 દિવસ પહેલાં દાખલ કરેલો, પછી 3 દિવસથી આજે હૂતક છે, એ માટે અમે અહીં વિધિ કરીને જીવ ભટકતા આત્મા તેને લેવા આવ્યા. મહત્વનું છે કે થોડા દિવસો પહેલા દાહોદમાંથી પણ આવી જ ઘટના સામે આવી હતી, જ્યાં પરિવાર હોસ્પિટલમાં આત્મા લેવા પહોંચ્યો હતો. ત્યારે આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.